આજે રામેશ્વરમમાં અમારી સવાર પડી છે અને બીજો દિવસ છે રામેશ્વરમમાં. કાલે અમે મંદિર બારેશ્વરનું સ્નાન અને દર્શન બંને કર્યા હતા. હવે આજે અમે આગળ જઈએ છીએ. આજે ક્યાં જઈએ છીએ આપણે? ધનુરગુડ. ક્યાં જઈએ છીએ? હા, મ્યુઝિયમ અબ્દુલ કલામ મ્યુઝિયમ ને એ બધું જઈએ છીએ આજે અમે. અને આજે જો વરસાદ કાલ રાતનો બાકાજી બોલાવે છે, જોરદાર જબરજસ્ત વરસાદ બાકાજી બોલાવે છે કાલ રાતનો. અહીંયા કાલ રાતનો વરસાદ બાકાજી બોલાવે છે જોરદાર. અત્યારે બી છે. અત્યારે અમે અબ્દુલ કલામ મ્યુઝિયમ ગયા હતા. ત્યાં અંદર વિડીયો કોલિંગ અલાઉડ નહોતું એટલે અમે ત્યાં આગળ કોઈ વિડીયો નહીં લીધો. અને જો રામેશ્વરમ આવો ત્યારે અહીંયા અબ્દુલ કલામ મ્યુઝિયમ જોવા જજો. બહુ સરસ છે. ફ્રી ઓફ ચાર્જમાં છે, કોઈ ચાર્જીસ નથી. પણ બહુ સરસ છે. જોવા જેવું છે. 1 કલાક થાય જોવામાં, એટલે જરૂરથી જજો જોવામાં. જો ગાઈસ અમે આ મંદિરે આવી ગયા છે. હવે આ મંદિર કઈ છે તો નહીં ખબર, પણ અહીંયા જો સમુદ્ર મંથનનું આખું દ્રશ્ય છે. બહુ જ મસ્ત છે. અહીંયા રાધા કૃષ્ણ છે. આ તો કેટલું સરસ છે સમુદ્ર મંથનનું. ગોવર્ધનનું આખું દ્રશ્ય બનાવેલું છે, ગોવર્ધનનું પર્વતનું. અહીંયા ગુફા જેવું છે. અંદર મંદિરમાં જવા માટે ગુફા જેવું છે. અને અમે ત્યાં બોમ્બે એસર રોડમાં ગયા હતા. રામ સેતુ. જો પછી આ ભગવાનને સ્થાપના કરી હતી ને, પૂજા કરી હતી. જેલમાં કૃષ્ણ જન્મ થયો હતો એ ભગવાનને લઈને જાય છે. ભગવાન શંકર ભગવાન કૃષ્ણજીને જોવા માટે આવે છે, બાળ સ્વરૂપ જોવા. એ કૃષ્ણ ભગવાન જો દૂધ ડાયરેક્ટ ગાય માતાનું દૂધ પીવે છે ને, છે મટકી ફોડ. માતા યશોદા જો લાકડી લઈને આવ્યા છે, મટકી ફોડે છે. એટલે આ શું છે? નાગદમન. નાગ ઉપર જો ડાન્સ કરે છે કૃષ્ણ ભગવાન. વસ્ત્રાહરણ કરે છે. કૃષ્ણ ભક્ત મીરા. આ બ્રહ્માજી દ્વારા શ્રી કૃષ્ણ નૌકા વિહાર કરતા શ્રી કૃષ્ણ. ખબર નહીં આ શું છે. અહીંયા કઈ ખબર નહીં પડતી આ શું છે. જો શ્રી કૃષ્ણ દ્વારા રાસલીલા. સુદામાના ચરણ ધોતે હુએ શ્રી કૃષ્ણ હૈ. હા, દ્રૌપદી વસ્ત્રાહરણ. હા, જો આવી રીતે દ્રૌપદી જો આ રીતે કૃષ્ણ ભગવાન. અને આ પાંડવો છે, બધા પાંડવો કૌરવો. પાછળ જો પેલા ગુરુદેવ ને બધા છે, ધૃતરાષ્ટ્ર. સમજાયા હતા ને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન વિષ્ણુ એવં લક્ષ્મીજી. લક્ષ્મીજી ને ભગવાન વિષ્ણુ. કૃષ્ણ ભગવાનનું જ. હા, જો અર્જુન ગીતા ઉપદેશ આ ફોટો મારા ફોનમાં છે ને. વિરાટ સ્વરૂપ ભગવાને અર્જુનને કીધેલું કે હું જ છું બધું એમ. વિરાટ સ્વરૂપ જો બધા ભગવાન એ જ છે. ગણપતિ દાદા કહો કે વામન દાદા કહો કે હનુમાન સ્વરૂપ કહો, બધા એ જ છે એમ. કેટલું મસ્ત છે. રાજા રણિતદેવ દ્વારા સર્વસ્વ દાન. માતા પિતા તીરથ ધામ કરતે હુએ શ્રવણ કુમાર એમના મમ્મી પપ્પા આંધળા હતા તો એમને ત્રાજવામાં લઈને ગયા હતા. દેવેન્દ્રજી શ્રી કૃષ્ણ કો ભોજ કરાતે હુએ. આખું કાચનું મંદિર છે. એ મ્યુઝિયમ જોઈને અમે બહાર આવ્યા ને ત્યાં મંદિર હતું. એ આખું કાચનું મંદિર છે.
નટરાજ મંદિર છે આ બાજુમાં જ છે એ મંદિરની ભગવાન શંકરનું નટરાજ સ્વરૂપ નટરાજ ભગવાનની મૂર્તિ છે. બહુ સરસ મંદિર છે. એની કોતરણીને બધું બહુ સરસ છે. બહુ જ મસ્ત છે. મારા ટ્રાન્સલેટરે શીખી દીધું. આ મહાપ્રભુજીની 41મી બેઠક છે. અમે લક્ષ્મણ કુંડ આવ્યા છે ને ત્યાં સામે જ છે. અમે મસ્ત દર્શન કર્યા, આરતીના દર્શન ને બધું કરીશું. દર્શન ને બધું મસ્ત દર્શન થાય. આ લક્ષ્મણ કુંડ છે. એવું કહેવાય છે જ્યારે પાછા આવ્યા હતા રાવણનું વધ કરીને ત્યારે લક્ષ્મણજી એમના પાપ ધોવા માટે અહીંયા લક્ષ્મણ કુંડ બનાવ્યો હતો. આ એ લક્ષ્મણ કુંડ છે. એની સામે જ એક્ઝેક્ટ હવેલી છે. જો બધા નાળિયેર પાણી પીવે છે અહીંયા આગળ. માનવ જીયાજયની જાડીઓ અહીંયા એટલા સસ્તા 50 રૂપિયાનું જ છે. અમારા ત્યાં 100 રૂપિયાનું હોય છે, અહીંયા 50 રૂપિયા. કેવું છે જીયા? જીયાનું તો મલાઈ વાળું બી છે. બધાનું મલાઈ વાળું. જાડુ તારું બી મલાઈ વાળું. કેટલું મોટું છે. ડૉક્ટર અબ્દુલ કલામનું ઘર છે અહીંયા આગળ. ત્યાં અમે આવ્યા છે. સવારે મ્યુઝિયમ જોવા ગયા હતા અને અત્યારે ઘર જોવા આવ્યા છે. મ્યુઝિયમમાં વિડીયોગ્રાફી નથી. હા, એમનું ઘર છે. સેકન્ડ ફ્લોર ઉપર છે એમનું ઘર. ધનુષકોડી જતા રસ્તામાં મસ્ત દરિયો આવે છે. મસ્ત છે વાતાવરણ અને એકદમ વાતાવરણ બી બહુ જ મસ્ત છે. ધનુષકોડી જતા વચ્ચે રસ્તામાં આવે છે અને આની પાછળ દરિયો છે. હા, બંગલા કહેવાય. શું કહેવાય? ગોસ્ટ હાઉસ કહેવાય. હા, અને આની સ્ટોરી કશું હતું આ? બધું કહેવાનું એવું ના હોય યાર. કોને? હા, કંઈક સુનામી આવી હતી ને ત્યારે. સુનામી આવી હતી 1964માં. આખું ગામ ખાલી ડૂબી ગયું હતું. ડૂબી ગયું હતું. ટ્રેનમાં જે લોકો જતા હતા એ બધા ડૂબી ગયા હતા. 115 લોકો જેવા. હા, એટલે એને ગામમાં કોઈ રહેતું જ નથી અને ગોસ્ટ ટાઉન કહેવાય છે. ગોસ્ટ ટાઉન કહેવાય છે અને એની સ્ટોરી એવી કંઈક છે. હા, એવું તો હવે આપણે ક્યાં જોવા આવ્યા છે ભૂત છે કે નહીં એમ. પાછળ કેટલો મસ્ત દરિયો છે અહીંયાથી. કંઈ છે જ નહીં, જો કે આમ તો ખાલી જેવું જ છે. દુકાન ને એવું બધું જ છે અહીંયા આગળ. એક બીચ જેવું છે. હા, આખું ગામ ખાલી થઈ ગયું છે એવું કહેવાય છે. એમ સુનામી આવી હતી ને ત્યારે બધા મરી ગયા હતા ને એવું બધું હતું. 1964માં કેવું હતું આખું ફોટો પાડે. જો 1964માં આવું હતું. મેડિકલ કોલેજ હતી. આ હાઉસ ટેમ્પલ. આ બધું જર્જરિત થઈ ગયું. બધું જર્જરિત. સુનામી આવી ને એટલે 1900. દરિયો છે. કેટલો મસ્ત વ્યૂ છે યાર. ગજબ વ્યૂ છે. આ દરિયામાં જે નાય ને એ શ્રીલંકા પહોંચી જાય. ગ્રુપમાંથી નીકાળી હા, છે તું નાઈશ તો શ્રીલંકા પહોંચી જઈશ. એ સ્કૂલમાં પાણી એકદમ નીટ એન્ડ ક્લીન પાણી પપ છે એમ. મારે નાવું છે. આ વ્યૂ છે યાર. કેટલું કાચ જેવું પાણી છે પણ એમ.
ચાલો દોડ દીધો તો ચાલો મારો ફોટો કાઢો ને વડે ફોટો પાડ ચાલ મોબાઈલ આપો મારી પાસે નથી એકદમ જબરજસ્ત છે અરે વાહ આવો તો આ મારો ભાઈઓ નહીં પાડતો નહીં પાડ આમ 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 ચપ્પલ કાઢી નાખવા દો હવે ચાલો આપણે માનો માં જોડે હવે છેક ઉપર જવાનું છે દીવાદાંડીમાં નીચે છીએ અત્યારે ટિકિટ લઈને ઉપર જવાનું છે ધનેરકોટી જે દીવાદાંડી હતી ને ત્યાંથી ઉપરથી આ વ્યૂ દરિયાનો વાવ ચારે બાજુ દરિયો જો આ બાજુ બી દરિયો છે આ બાજુ બી દરિયો છે અને અહીંયા રસ્તો છે સુપર વ્યૂ છે યાર મસ્ત મજાનો વ્યૂ છે આ દીવાદાંડીના ફરતો વ્યૂ છે આ રસ્તો છે જો આ દેખાય છે આ રસ્તો છે અને આ બાજુ બી દરિયો છે અને આ બાજુ બી દરિયો આ દરિયો છે તોફાની નથી આ બાજુવાળો અને આ બાજુવાળો છે તોફાની દરિયો છે અમે જઈને આવ્યા ને અત્યારે એ દરિયો છે બહુ જ તોફાની દરિયો છે મસ્ત વ્યૂ છે જો આ રસ્તો જ્યાં પૂરો થાય છે ને એ ધનુરકોડી અને ભારતનો એન્ડ થાય છે આ રસ્તા ઉપર એમ આની પાછળ પેલી બાજુ શ્રીલંકા છે આ જે દેખાય છે ને છેલ્લું બિંદુ છે ભારતનું એવું કહેવાય બિંદુ પોઈન્ટ અત્યારે ટ્રાફિક જો તો કેટલો છે ધનુષકોડીનો પોલ દેખો ચલો હવે અમે છે ને બધા ઉતરતા નીચે ઉતરે 11માં માળ જેવું છે એટલે અમે નીચે ચાલતા જ ઉતરી ગયા છે બહુ પવન બહુ જ પાણી છે ને એટલે રામસેતુ દેખાતો નથી બાકી રામસેતુ અહીંયાથી જ છે અને આ અહીંયા એન્ડ આવી ગયો ભારતનો આ એન્ડ આવી ગયો આની 24 આ દરિયો ખેડીને 24 કિલોમીટર પેલી બાદ જાઓ ને એટલે છે ને શ્રીલંકા આવી જાય આ ભારતનો એન્ડ છે આ ભાગ આટલી જમીનનો ભાગ છે અહીંયા ભારતનો એન્ડ આવી જાય ઓછું થશે ને તો અહીંયા રામસેતુ દેખાશે પણ અત્યારે પાણી બહુ છે એટલે નહીં દેખાતો રામસેતુ એવું કંઈક છે આ જે સ્તંભ છે ને એવું કહેવાય છે કે અહીંયા ભારતનો એન્ડ આવી ગયો આ સ્તંભ એનું પ્રતીક છે હે ને જીજુ એટમોસ્ફિયર જુઓ કેટલું મસ્ત છે કાળા કાળા વાદળ છે આ બાજુ દરિયો છે ફરતો દરિયો છે મસ્ત વાદળ છે આ સ્તંભ ભારતના એન્ડનું પ્રતીક છે અહીંયા ભારતનો અરે સોરી હા અહીંયાથી ભારતનો એન્ડ આવી જાય છે મસ્ત કાળા ડિબાંગ વાદળ છે જોરદાર અહીંયા છે ને મોબાઈલના નેટવર્ક જ નહીં પકડાતા એટલે ખોવાઈ જાવ તો કોઈ કોઈને હોધી જ ના હકે એટલે અહીંયા ગાડી છે ને બધા જોડે જ રહેવું પડે એવું છે કોઈના મોબાઈલના નેટવર્ક નહીં આવતા અહીંયા તમને લાગે મમ્મી અહીંયા ડર લાગે મને મમ્મી માસીને કંઈ ગઈ તો કેટલા મોજા છે ભાઈ એ બીચ અને આ બીચમાં જમીન આસમાન લો ચલો શાંતિ રાખો ને મમ્મી માસીને ચડવું છે જીયા પાછળ જો
હમણાં આખું ભીનું થઈ જાય પાછળથી. આપણે કેસલ બનાવીશું કોવલમમાં. તો સાચેમાં સ્વિમિંગ કોસ્ટ્યુમ જ લાગે જીયાનો. ઓય 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 બોલા બોલા